સુરતમાં તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવતી ટોળકીને લસકાણા પોલીસે ભેદ ઉકેલી કાઢી રાજકોટના 2 ઠગ આરોપીઓની ધરપકડ કરી 3 ગુનાના પર્દાફાશ કર્યા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ વિરેન્દ્રસિંહ અને અરનામ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને એવી બાતમી મળી તાંત્રિક વિધિના બહાને રાજકોટથી સુરત આવી આરોપીઓ કાઠિયાવાડી પરિવારને નિશાનો બનાવતા ઘરમાં પિતૃદોષ અને બીમારી હોવાની વાત કરી વિધિના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના રોકડ મંગાવતા બાદમાં વિધિ દરમિયાન દાગીના લઈ ફરાર થઈ જતા આરોપીઓ હાલ રાજકોટ હોવાની માહિતી મળતા લસકાણા પોલીસની ટીમ રાજકોટ રવાના થઈ રાજકોટ ખાતે જોઈ ત્યાંથી 2 ઠગ તાંત્રિક કાળુનાથ લખુનાથ નકુમ અને દેવાયત કાંજીનાથ બાવા રાઠોડને ઝડપી પાડી આરોપી પાસેથી પોલીસે દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। તપાસમાં લસકાણા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 3 છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો। હાલ આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।